ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી। મિત્રો આજે 5મી એપ્રિલ શનિવાર જીરુની બજારમાં તેજીનો માલ બરકરાર છે। કાલે પણ વાયદો વધ્યો હતો, બધા વાયદા લાલમાં હતા પણ જીરુનો વાયદો લીલો હતો અને હજી પણ નિકાસ વેપારો નથી આવ્યા એવું કહેવાય છે। રાજસ્થાનમાં નબળું માલ બગાડશે જીરામાં એટલે સીડી છે અને એપ્રિલની ડિલિવરી આપવાની છે એટલે સીડીશ તો એ તો વધારે ગળ કરતા ગયું, કારણ કે નિકાસ વેપારો નથી આવ્યા એટલી તેજીથી નિકાસ વેપારો આવે ત્યારે કેટલી તેજી થાય। જે અહેવાલો છે તે જોઈએ તો જીરુની બજારમાં તેજીની આગળ સથાવત છે અને હાજર બજારમાં ભાવ મામૂલી વધ્યા હતા। જીરુની બજારમાં આગામી દિવસોમાં મોટી મૂવમેન્ટ દેખાતી નથી, પરંતુ બજારમાં જો નિકાસ વેપાર આવશે તો બજાર હજી થોડા વધી શકે છે। જીરુના વેપારીઓ કહે છે કે એપ્રિલ મે મહિનામાં ફોરવર્ડ વેપાર જે થયા હતા તેની ડિલિવરીનો સમય આવી રહ્યો છે અને જીરુની ડિલિવરી પણ વાયદામાંથી ઉતારવી પડશે, જેને કારણે જીરુની બજારમાં સતત તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે। જીરુની બજારમાં આગળ ઉપર વેચવાલી કેવી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે। બેન્ચમાર્ક જીરુનો વાયદો 330 વધી 23,450ની સપાટી પર બંધ રહ્યો હતો। જીરુની આવકો ગુજરાત સાથે રાજસ્થાનથી પણ હવે શરૂ થઈ ગઈ છે। જીરુની બજારમાં રાજસ્થાનમાં પાસોતરા પાકમાં મોટી તકલીફ હોવાની ફરિયાદો આવે છે અને ઉતારા પણ ઓછા આવી રહ્યા છે। જીરુમાં જો પાકમાં પોલ આવશે તો વાયદો વધી 25,000 સુધી પહોંચે તેવી ચર્ચા બજારમાં ચાલી રહી છે। મશીન ક્લેન યુરોપના 4875 હતા, 125 વધ્યા હતા। શોર્ટકટ્સ યુરોપમાં 4925 હતા। ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો અને શેર કરજો। જય માતા।